આ જગતમાં, આ સૃષ્ટિ ઉપર મા અને દીકરાના પ્રેમ, મા અને પુત્રના પ્રેમની કથાઓ બહુ જ જોવા મળે છે. પછી એ રામ હોય કે કૌશલ્યા હોય, ભરત હોય કે કૈકેયી હોય, શત્રુઘ્ન, લક્ષ્મણ કે સુમિત્રા હોય, અરે સીતા અને લવકુશ હોય, ભગવાન કૃષ્ણ, દેવકી કે જશોદા હોય, શ્રી હનુમાનજી મહારાજ અને મા અંજની હોય. જે પણ કથાઓ આપણને જોવા મળે છે મા અને દીકરાની, મા અને પુત્ર પ્રેમની, એમાં શુદ્ધતા અને બુદ્ધતાનું દર્શન થાય છે કે એક મા દીકરાને કેવી રીતે પ્રેમ કરે છે અને એક દીકરો માને કેવી રીતે પ્રેમ કરે છે. આ જગતમાં નિસ્વાર્થ પ્રેમ એટલે દીકરા અને માનો છે. આપણે છીએ ઘરે ઘરે, દરેક પરિવારમાં રામ અને કૌશલ્યાનો પ્રેમ પ્રસ્થાપિત થાય, ઘરે ઘરે લવકુશ અને મા જાનકીનો પ્રેમ પ્રસ્થાપિત થાય. કારણ કે પ્રેમ એ જ રામનું સ્વરૂપ છે, પ્રેમ એ જ હનુમાનજીનું સ્વરૂપ છે અને પ્રેમ એ જ કૃષ્ણનું સ્વરૂપ છે. જય શ્રી રામ.